હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.1 ચેપ્ટર નંબર 2 માં આપણે ક્વેશ્ચન નંબર 13 માં વિકલ્પ જોઈએ. તો આપણી અંદર જે ક્વેશ્ચન આપેલો છે આની અંદર, તો ક્વેશ્ચન જો sin ઇનવર્સ x ઇક્વલ ટુ y હોય તો આની જે પ્રસ્તાવનામાં શીખવાડ્યું આપણે કે sin ઇનવર્સને બરાબરની આ બાજુ લઈ જઈએ તો x બરાબર sin y પણ લખી શકો છો. તો આપણે હવે આમાં y નો આપણા માટે વિસ્તાર લખવાનો છે. તો sin ઇનવર્સ x નો વિસ્તાર આપણને યાદ હોવો જોઈએ. જે આપણે કોષ્ટકની અંદર પેલા જે વિસ્તાર અને પ્રદેશો વિશે ભણ્યા હતા, તો sin ઇનવર્સ નો વિસ્તાર શું હતો આપણી પાસે, તો એ વિસ્તાર આપણે દર્શાવવાનો છે. તો સામે તો ડાયરેક્ટ આપણી પાસે એનો વિસ્તાર જ દર્શાવવાનો છે. આન્સર વિકલ્પ આપેલા છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો વિસ્તાર એ બંનેનો આપણને યાદ હોય તો ડાયરેક્ટ પણ લખી શકો, અથવા તમે આને વિચારી શકો. એનું કોષ્ટક આપણને ઇનવર્સ વાળું હતું sin ઇનવર્સ x નું, તો એમાં છેલ્લે મેં તમને બતાવેલું હતું કે અહીંયા આ રીતે sin ઇનવર્સ x, cos ઇનવર્સ x, tan ઇનવર્સ x, cot ઇનવર્સ x, sec ઇનવર્સ x અને cosec. તો આપણા ઇનવર્સ આપેલા હતા, તેમાં તમને sin અને cos બંનેનો જે વિસ્તાર હતો આપણી પાસે, જે બંનેમાં અલગ અલગ હતો. sin ઇનવર્સ નો વિસ્તાર આ બાજુ આપણે બતાવેલો હતો, તેમાં અહીંયા -π/2 થી π/2 હતો. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલમાં 0 થી -π/2 થી π/2. cos ઇનવર્સમાં અને કોટમાં કેવો હતો, તો કે અહીંયા હતો 0 થી π અને અહીંયા હતો 0 થી π. આ રીતે હતો. આ ક્લોઝમાં હતો અને ઓપનમાં હતો. તો આ રીતે આપેલો, તો આપણે તો sin ઇનવર્સ નો જ જોતો હશે. તો sin ઇનવર્સ નો વિસ્તાર આપણને જોવા મળે છે -π/2 થી π/2. કેવો છે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ એટલે તો કે લેસ ધેન ઇક્વલ ટુ બંને આવે. અને ઓપન ની અંદર કીધું હોત ઓપન, તો એની અંદર શું હોય, તો લેસ ધેન જ ખાલી હોત. તો એટલા માટે આપણે ક્લોઝ sin ઇનવર્સ કીધું. જો tan કીધો હોત તો આપણે -π/2 થી π/2 લે, પણ લેસ ધેન અહીંયા ક્લોઝમાં આપેલો, જો આપણને યાદ હોય તો એ સ્ટ્રક્ચર જે પ્રસ્તાવના છે એ વિડીયો પહેલા જોઈ લેજો તમે, તો એમાંથી તમને ખબર પડશે. એટલા માટે આપણો વિકલ્પ છે બી આપણો ફાઇનલ આન્સર.